નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળાનો અહંકાર। અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિના દરમિયાન પ્રાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર માત્ર ડિસેમ્બર મહિનામાં ટાઇફોઇડના 180, ઝાડા ઉલટીના 239 અને કમળાના 149 કેસ નોંધાયા છે। શહેરના સરસપુરા, રખિયાલ, બાપુનગર, દાણી લીમડા અને ખાડિયા જેવા 26 વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન લીકેજની ગંભીર સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે પીવાના પાણીમાં પ્રદૂષણ ભેળવવાની શક્યતા વધી છે। તો તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂ લેવા માટે અત્યાર સુધીમાં 6000 જેટલા પાણીના સેમ્પલ લેવાયા છે અને 40000 જેટલા કોલરિંગ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે। રોગચાળો ફેલાતા અટકાવવા માટે એએમસી દ્વારા બહેરમપુરા વિસ્તારમાં પાણી પૂરી બનાવતા એકમો પર ઓચિંતી તપાસ કરવામાં આવી રહી છે। આ દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે 300 લીટર અઘાત પાણી અને 400 કિલો જેટલા સડેલા બટાકાના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો। આ ઉપરાંત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોમાં 5 જેટલા સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। મધ્ય અને પૂર્વ અમદાવાદ અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠતા મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વેસ અને કોલરિંગની ગોળીઓની વિતરણ કરીને કામગીરી તેજ કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।